ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે અધિક માસની એકાદશી, કે જે 27 તારીખે સવારે શરૂ થશે અને 28 તારીખે સવારે એના પારણા કરવાના રહેશે. અને અધિક માસની એકાદશી ને પદ્મિની એકાદશી અને કે કમલા એકાદશી પણ કહેવાય છે. તો એવું કહેવામાં આવે છે કે એકાદશીનું ફળ તો ઘણું બધું મળે છે, પણ આ તો અધિક મહિનાની એકાદશી છે એટલે એનું ફળ આપણને અનંત ઘણું મળશે. અને એની સાથે સાથે એકાદશી, અધિક મહિનાની એકાદશી તો છે, પણ એની સાથે સાથે વ્યતિપાત યોગ પણ આ દિવસે છે. તો એવું કહેવામાં આવે છે કે વ્યતિપાત યોગના દિવસે કરેલા જે શુભ ફળ એનું આપણને અનંત ઘણું ફળ મળે છે. તો એકાદશીના દિવસે આપણે નામ જપ, દાન, પૂજા પાઠ, કીર્તન, ભક્તિભાવ સાથે પસાર કરીશું અને અનંત ઘણું ફળ આપણને મળશે. અને આમ પણ અધિક મહિનાની એકાદશી તો 3 વર્ષમાં એક જ વાર આવે છે, અને એ પણ વ્યતિપાત સંયોગ સાથે છે. તો આ એકાદશીનો લાભ તમે જરૂરથી લેજો. અને આ એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું પણ ખૂબ મહત્ત્વ છે. એવું કહેવામાં આવે છે કે આ એકાદશીના દિવસે જે રાત્રિ જાગરણ કરે છે એનું પણ અનંત ઘણું ફળ મળે છે. તો જેવી રીતે શિવરાત્રિમાં આપણે પૂજા કરીએ છીએ એવી જ રીતે 4 પ્રહરની પૂજા કરવાની રાધા કૃષ્ણની, અને 4 પ્રહર જાગવાનું, અને 4 પ્રહરમાં પહેલા પ્રહરમાં નારિયેળનો ભોગ, બીજા 2 પ્રહર, બીજો અને ત્રીજોમાં બીલીફળનો ભોગ, અને પછી ચોથા પ્રહરમાં સોપારી અને જે સિઝનલ ફળ હોય એનો ભોગ ધરાવવાનો. આવી રીતે 4 પ્રહરનો જાગરણનું અને મહત્ત્વ ખૂબ જ છે. તો તમે વિશેષ તો આનો લાભ જરૂરથી લેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.